ચાલો બેરોજગારી ચેપ્ટરમાં બીજો પ્રશ્ન ભણીશું. બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણએ રજૂ કરેલા માપદંડો સમજાવો. આ પ્રશ્ન આપણને સામાન્ય રીતે 2 માર્ક્સ માટે પૂછાય છે. શ્રી રાજકૃષ્ણએ બેરોજગારીના જે માપદંડો રજૂ કર્યા છે, 4 માપદંડો છે, એને આપણે ટૂંકમાં સમજાવવાના હોય છે. અમુક ઉદાહરણો ના લખીએ તો પણ ચાલે, પણ આપણે સમજૂતી માટે જો આ પ્રશ્ન 3 માર્ક માટે પૂછાય તો આપણે બધી વિગતે સમજૂતી લખવી પડે, એટલે ઉદાહરણો લખ્યા છે. જો 2 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, આ સમજૂતીમાં જે ઉદાહરણો છે એ ઉદાહરણો તમારે લખવાના નહીં. હવે બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 નીચેના 4 માપદંડો રજૂ કર્યા છે. અહીં માપદંડો એટલે બેરોજગાર ક્યારે કહેવાય એના માપદંડો છે. બેરોજગાર ક્યારે કહેવાય, કોણ કહેવાય, એના માટેના માપદંડો છે. દાખલા તરીકે પોઈન્ટ નંબર 1, સમય. એટલે શું કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ બંને ધરાવે છે. વ્યક્તિને કામ પણ કરવું છે, એની દાનત છે, એની તૈયારી છે, અને કામ કરવાની શક્તિ પણ છે. કામ કરવાની શક્તિ શારીરિક અને માનસિક બંને પ્રકારની છે, પરંતુ તેને કામ નથી મળતું. કેટલું કામ નથી મળતું? જો અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે છે. વ્યક્તિ કામ કરવાની વૃત્તિ ધરાવે છે, કામ કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ અઠવાડિયામાં એને 28 કલાક કે 28 કલાક કરતાં ઓછા સમય માટે કામ મળે છે, તો આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ તીવ્ર રીતે બેરોજગાર છે. અહીં બેરોજગારીની તીવ્રતા, બેરોજગારીનું પ્રમાણ વધારે છે. કેમ? કારણ કે આપણે સામાન્ય ગણતરી કરીએ, વ્યક્તિ એક દિવસમાં સામાન્ય રીતે 8 કલાક કામ કરતો હોય છે. આપણે અઠવાડિયાના 7 દિવસ ગણીએ તો 7 × 56 થાય, 56 કલાક. પણ અઠવાડિયાના 7 દિવસ તો કામ ના કરાય ને, એક દિવસ તો રજા હોય છે. તો વર્કિંગ ડેઝ આપણે 6 ગણીએ તો 6 × 8 48 કલાકનું કામ મળે તો આપણે ફૂલ ટાઈમ જોબ કરીએ છીએ એવું કહેવાય. પણ જો વ્યક્તિને 28 જ કલાક કે 28 કલાક કરતાં ઓછા કલાકનું કામ મળે તો એ બેરોજગાર કહેવાય છે. અહીં બેરોજગારીની તીવ્રતા વધારે છે. બરાબર? જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય, જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો બેરોજગારીની તીવ્રતા ઓછી, બેરોજગારીનું પ્રમાણ ઓછું કહેવાય. એને ફૂલ ટાઈમ જોબ તો નથી જ મળી, પણ પેલા 28 કલાક કરતાં વધારે કલાક કામ કરે છે, એટલે રોજના જે એને 7-8 કલાક કામ કરવું જોઈએ એના બદલે 5-6 કલાક કામ કરે છે, 4-5 કલાક કામ કરે છે. તો અહીં બેરોજગારીની તીવ્રતા થોડી ઓછી છે. કોના કરતાં? પેલા 28 કલાક કરતાં ઓછા હોય એના કરતાં. તો આ એક માપદંડ થયું કે સમયના આધારે વ્યક્તિને બેરોજગાર કેવી રીતે ગણવાનો. પોઈન્ટ નંબર 2, આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક પ્રાપ્ત થતી હોય છે, વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક પ્રાપ્ત થતી હોય છે કે જેથી તેની ગરીબી દૂર નહીં થઈ શકતી. તેની ગરીબી દૂર ન થઈ શકે એટલી ઓછી આવક મળે છે. કામ કરે છે, પગાર મળે છે, મહેનતાણું મળે છે, વેતન મળે છે, પણ એટલું ઓછું છે કે જેની ગરીબી દૂર થઈ શકતી નથી. તો આ વ્યક્તિ ઓછી આવક મેળવે છે, એટલે એને આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય.
દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું હોય તો તેના માટે મહિનામાં ₹30,000ની આવશ્યકતા છે. 30,000 રૂપિયા કમાય તો કુટુંબનું ભરણ પોષણ, કુટુંબના સભ્યોની જવાબદારી, જરૂરિયાતો બધી સંતોષી શકાય તેમ છે. પરંતુ તે વ્યક્તિ વર્તમાનના કામમાંથી અત્યારે એને કામ કરે તો માત્ર 15,000 રૂપિયા જ મળે છે કે તેનાથી ઓછી આવક મળતી હોય તો આપણે કહી શકીએ હલા એને તો જીવવા માટે 30,000ની જરૂર છે અને એ તો 15,000 કમાય છે, ઓછી રકમ કમાય છે, તો એ વ્યક્તિ આવકની રીતે બેરોજગાર કહેવાય. કામ કરે છે પણ એટલું નહીં કમાતો કે એની જરૂરિયાત પૂરી થઈ શકે. તો આ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ અમુક જીવન જરૂરિયાત માટે જરૂરી આવક કરતાં પણ ઓછી આવક મેળવતો હોય તો એ આવકની રીતે બેરોજગાર છે. નંબર 3, સંમતિ. સંમત થઈ જવું, એગ્રી થઈ જવું, હા પાડી દેવાની. શેના માટે? કે વ્યક્તિને જ્યારે પોતાની લાયકાત પ્રમાણેનું કામ મળતું નથી, વ્યક્તિને જ્યારે પોતાની લાયકાત પ્રમાણેનું, અહીં જે લાયકાત છે ખાસ કરીને આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ છીએ. આપણે ભણ્યા હોય બહુ બધું, બરાબર, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય, પરંતુ આપણી લાયકાત, શૈક્ષણિક લાયકાત પ્રમાણે આપણાને જોબ ના મળતી હોય, બેરોજગાર રહેવું, એના કરતાં આપણી લાયકાત કરતાં નીચલી કક્ષાનું કામ પણ સ્વીકારી લેવાનું. ઓછું વેતન મળે તો ઓછું, પણ કામ તો મળશે, વેતન તો મળશે. એટલે વ્યક્તિને પોતાની લાયકાત પ્રમાણેનું કામ મળતું ના હોય તો ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ એને સ્વીકારી લેવું પડે છે. એટલે વ્યક્તિ સંમત થઈ જાય છે, હા પાડે, સારું ચલો હું આ કામ કરી લઈશ. અલા તારી લાયકાત, શૈક્ષણિક લાયકાત ઉચ્ચ છે, તારે તો આ કામ ના કરવું જોઈએ, પણ કારણ કે એને જોબ નથી મળતી, બેરોજગાર રહેવું પડે છે એટલે એ હા પાડે છે. આ પ્રકારના કામથી તમને આવક તો મળે, પગાર મળે, પણ કેવો હોય? તમારી લાયકાત કરતાં ઓછો. તમે તમારી શૈક્ષણિક લાયકાત પ્રમાણેની જોબ મેળવો તો એનો પગાર વધારે હોય, એની આવક વધારે હોય. પણ શૈક્ષણિક લાયકાતથી ઓછી લાયકાતવાળું કામ સ્વીકારો તો પગાર, આવક ઓછી થઈ જાય. તો એને શું કહેવાય છે? અર્થશાસ્ત્રમાં અર્ધ બેરોજગાર કહેવાય છે. આપણે આનો અલગથી પ્રશ્ન ભણવાના જ છે બેરોજગારીના પ્રકારોમાં કે અર્ધ બેરોજગાર કોણે કહેવાય. ત્યારે આપણે ફરીથી આ અર્થ સમજીશું. હા, અહીં ઉદાહરણ આપ્યું છે કે અર્ધ બેરોજગાર શું છે. કે ધારો કે CA થયેલો હોય, CAની ડિગ્રી મેળવી હોય, CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જે CA થયેલો વ્યક્તિ છે, ઉચ્ચ લાયકાત ધરાવે છે, પણ એને સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરવું પડે છે. હવે ક્લાર્ક તરીકેનું કામ તો BCom થયેલો પણ કરી શકે, તો CA થવાની શું જરૂર હતી? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી બી તારે ક્લાર્કનું જ કામ કરવું છે તો BCom બહુ હતું. એટલે અહીં શું થયું ખબર છે? માણસ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે છતાં નાના લેવલનું, પોતાની લાયકાત કરતાં ઘણી જ ઓછી ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવા એ માણસ તૈયાર થઈ ગયો. તો એને જે પગાર મળે છે ને, ક્લર્કનો પગાર ઓછો હોય પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પગાર વધારે હોય. અહીં એને આવક મળે છે પણ કેવી છે? ઓછી મળે છે. એટલે એને અર્ધ બેરોજગાર કહેવાય. અડધી તો અડધી, પગાર તો મળે છે ને, થોડો તો થોડો, એટલે એ અર્ધ બેરોજગાર છે. અહીં વ્યક્તિ સંમત થઈ ગયો કે ભાઈ હા ચલો લોઅર લેવલનું કામ હું કરી લઈશ. તો આ રીતે આ ત્રીજો પોઈન્ટ છે. બેરોજગારીના માપદંડોમાં પહેલું આવે સમય, બીજું આવે આવક, ત્રીજું આવે સંમતિ, અને હવે ચોથું છે ઉત્પાદકતા. ચોથો પોઈન્ટ છે ઉત્પાદકતા. એટલે શું? કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા હોય, શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા એ જેટલું કામ કરી શકે, જેટલું ઉત્પાદન કરી શકે તેના કરતાં તે વ્યક્તિ હાલમાં ઓછી ઉત્પાદકતાએ કામ કરતી હોય. એટલે એની કેપેસિટી પ્રમાણે એને કામ નથી મળ્યું, ક્ષમતા પ્રમાણે ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન
તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એ કેપેબલ બહુ બધું ઉત્પાદન કરવાનું છે, પણ એની કેપેસિટી પ્રમાણે એને કામ નથી મળ્યું, એટલે ઓછું કામ કરે છે, ઓછું ઉત્પાદન કરે છે, તો આને પણ બેરોજગાર ગણો, કેમ કે એની પૂરેપૂરી કેપેસિટી યુઝ નહીં થતી. કોઈ એક દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે છે. કોઈ એક વ્યક્તિ દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકે છે, એવી ક્ષમતા છે એની અંદર, પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે એટલું જ કામ મળે છે. એને એટલો મોટો ઓર્ડર નહીં મળતો કે એની ક્ષમતા પ્રમાણે કામ થઈ શકે, તો તેને પણ કામ ઓછું મળે છે. બરાબર, 20 મીટરના બદલે 10 મીટર કાપડ જેટલું જ બનાવવાનું કામ મળે છે, તો એ વ્યક્તિને પણ બેરોજગાર ગણો. આમ બેરોજગારી માટેના 4 માપદંડો શ્રી રાજકૃષ્ણ સમિતિ આપણને સમજાવેલા છે. કયા કયા છે યાદ કરી લો. પહેલો મુદ્દો આપણે ભણ્યા હતા એ છે સમય, એટલે 28 કલાકથી ઓછું તો એવું સમજવાનું કે તીવ્રતા બેરોજગારીની વધારે, 28 કલાકથી 42 કલાક તો બેરોજગારીની તીવ્રતા ઓછી. બીજું આવક એટલે વ્યક્તિને પોતાની જરૂરિયાત સંતોષી શકે એટલા માટે જરૂરી હોય એટલી પણ આવક ના મળતી હોય તો એ બેરોજગાર કહેવાય. સંમતિ નંબર 3, તમે તમારી શૈક્ષણિક લાયકાત કરતાં નીચલી કક્ષાનું કામ સ્વીકારી લો છો, સંમત થઈ જાઓ છો, તો તમને આવક ઓછી મળે છે, તમે અર્ધ બેરોજગાર છો, આ પણ બેરોજગારીનું એક માપદંડ છે. અને છેલ્લું ઉત્પાદકતા, તમે જેટલું ઉત્પાદન કરી શકો તેમ છો, પણ તમે ઉત્પાદન કરતા નથી. તો આ રીતે બેરોજગારીના 4 માપદંડો શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ઓકે, ચાલો બેરોજગારીનો ચેપ્ટરનો ત્રીજો પ્રશ્ન છે, બેરોજગારીના પ્રકારોની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખજો કે આવો કોઈ પ્રશ્ન ડાયરેક્ટ પ્રશ્ન તરીકે પૂછાવાની શક્યતા ઓછી છે, પણ બેરોજગારીના જે પ્રકારો છે આપણે ભણીશું, 5 જુદા જુદા પ્રકારો ભણીશું. એ 5 પ્રકારોના 5 અલગ અલગ પ્રશ્ન વિભાગ સી અથવા વિભાગ ડીમાં કાં તો 2 માર્ક માટે કાં તો 3 માર્ક માટે અલગ અલગ આપેલા છે. સ્વાધ્યાયમાં એવો કોઈ પ્રશ્ન નથી આપ્યો કે બેરોજગારીના પ્રકારો સમજાવો, એવો આ પ્રશ્ન અલગ અલગ આપ્યા છે દરેક પ્રકારના. એટલે આપણે એવું સમજો કે આજે આપણે બેરોજગારીના પ્રકારો ભણીએ એટલે બેરોજગારીના 5 પ્રકારોના 5 અલગ અલગ પ્રશ્ન આપણે ભણી રહ્યા છે. એક પ્રશ્નની અંદર આપણા 5 પ્રશ્નોનો જવાબ આવી જશે. બરાબર, ચાલો આપણે પ્રસ્તાવના જોઈએ. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે છે, જે મોટાભાગે ટૂંકા ગાળા માટેની હોય છે. એટલે અહીં એવું સમજાવવાનું છે કે વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં છે ને બેરોજગારીનું સ્વરૂપ જુદું જુદું હોય છે. વિકસિત દેશોમાં બેરોજગારી શાના લીધે થાય છે? તો વિકસિત દેશોમાં બેરોજગારી થવા પાછળ જવાબદાર છે અસરકારક માંગનો અભાવ. અહીં અસરકારક માંગ એટલે શું? અસરકારક માંગ એટલે વ્યક્તિની પાસે આવક ઓછી હોવાથી, એની ખરીદ શક્તિ ઓછી હોવાથી વસ્તુઓની માંગ ઓછી કરે છે. વ્યક્તિ ઓછો ખર્ચ કરે છે, માંગ ઓછી છે, વેચાણ ઓછું છે, એટલે ઉત્પાદન ઓછું કરવાનું. ઉત્પાદન ઓછું કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર ઓછી પડશે, એટલે ઉત્પાદનના કેટલાક સાધનોને થોડા સમય માટે કામ પરથી ખસેડી લેવામાં આવે, એટલે બેરોજગારી થાય છે. તો અહીં માંગ ઓછી હોવાના કારણે બેરોજગારી સર્જાય છે. આ મંદીનું ચક્ર છે, સમજી લેજો. ચક્રીય બેરોજગારી તેજી મંદીના ચક્રને લીધે થાય. આપણે આગળ બેરોજગારીના પ્રકારમાં શીખવાના છે, પણ અહીં જે શબ્દ આવ્યો ચક્રીય, એટલે તમને થોડું સમજાવ્યું. તો સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવે બેરોજગારી ઉદ્ભવે છે.
જે મોટાભાગે ટૂંકા ગાળા માટેની હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. 1 માર્ક માટે આવો પ્રશ્ન પૂછાય છે, વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના પ્રકાર જણાવો. તો 2 પ્રકાર છે, એક ચક્રીય બેરોજગારી અને બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે આ બંનેના આપણે અલગ અલગ પ્રશ્ન ભણવાના જ છે કે ચક્રીય બેરોજગારી એટલે શું છે, ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું છે. તે છતાં હું તમને થોડું બેઝિક સમજાવી દઉં કે ચક્રીય બેરોજગારી એટલે અર્થતંત્રમાં જ્યારે તેજીના ચક્ર ચાલે છે, લોકો જુદી જુદી વસ્તુઓની માંગ વધારે કરે છે, વેચાણ વધારે હોય, વેચાણ વધારે થાય એટલે ઉત્પાદન વધારવું પડે, ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે, વધારે સાધનોને આપણે કામ પર રાખીશું એટલે ઉત્પાદનના સાધનોને આવક મળશે, એ આવક મળશે એટલે લોકો ખર્ચ કરશે. તેજીના ચક્રમાં બેરોજગારી નહીં હોતી, પણ જ્યારે મંદીનું ચક્ર ચાલે છે ત્યારે બેરોજગારી થાય છે, જે ચક્રીય બેરોજગારી કહેવાય. અને ઘર્ષણજન્ય બેરોજગારી શું છે? તો ઘર્ષણજન્ય બેરોજગારી એટલે જ્યારે નવી ટેકનોલોજી શોધાય ને ત્યારે હવે શું છે કે જે નવી ટેકનોલોજીના ઉપયોગ કરવા માટે શ્રમિકોને નવું જ્ઞાન, નવી જાણકારી, નવી ટેકનોલોજી શીખવી પડે. પણ બધા શ્રમિકો નવી ટેકનોલોજી જાણતા નથી, શીખી નથી શકતા જલ્દીથી. તો એ લોકોને થોડો સમય માટે કામ પરથી ખસેડી લેવાના. ભાઈ તમે જૂની ટેકનોલોજીના જાણકાર છો, પહેલાં નવું શીખીને આવો, પછી તમને કામ મળશે. તો જૂની ટેકનોલોજીના જાણકાર શ્રમિકોએ નવી ટેકનોલોજી શીખી લેવી પડે અને પછી એમને કામ મળશે. પણ જ્યાં સુધી નવી ટેકનોલોજી ના આવડે ત્યાં સુધી એ લોકોને થોડો સમય બેરોજગાર રહેવું પડશે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આનું આપણે વિગતે અભ્યાસ કરીશું બેરોજગારીના પ્રકારમાં અલગથી. અત્યારે તમને થોડી પ્રસ્તાવના સમજાવી રહ્યો છું. અહીં વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે, જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે. આ બેરોજગારીનું સોલ્યુશન છે, ઉકેલ લાવી શકાય છે. કેવી રીતે? લોકો માંગ વધારે કરશે તો આ બેરોજગારી દૂર થઈ જશે. પણ ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યાં વસ્તી બહુ જ વધારે છે, ઊંચું વસ્તી વૃદ્ધિ છે, વસ્તી વૃદ્ધિ દર, વસ્તી વધવાનો દર પણ ઘણો ઊંચો છે, જેના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. શ્રમ પુરવઠો ઝડપથી વધે છે કારણ કે આપણા દેશમાં વસ્તી ઝડપથી વધે છે. પણ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે આપણા દેશનું માળખું ખામીયુક્ત છે, સ્ટ્રક્ચરલ, આપણો દેશનું સ્ટ્રક્ચર, માળખું ખામીયુક્ત છે, જેના કારણે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થાય છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે. 1 માર્કના પ્રશ્ન માટે યાદ રાખજો, ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે અને તે લાંબા ગાળા માટેની હોય છે. એને ટૂંકા ગાળાની જેમ આપણે સોલ્વ કરી શકતા નથી. 1 માર્કના પ્રશ્ન માટે આ વિગત યાદ રાખીશું. ફરીથી રિકેપ કરાવી દઉં. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના પ્રકાર જણાવો. નંબર 1 ચક્રીય બેરોજગારી, નંબર 2 ઘર્ષણજન્ય બેરોજગારી. પણ ભારતમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ કેવું છે? તો ભારતમાં માળખાગત બેરોજગારી જોવા મળે છે. વિકસિત દેશોમાં જે બેરોજગારી છે એ ટૂંકા ગાળાની હોય છે. આપણે અસરકારક માંગમાં વધારો કરીને એને હલ કરી શકીએ છીએ. પણ ભારતમાં જે બેરોજગારી જોવા મળે છે એ લાંબા ગાળાની છે. બરાબર? ચાલો, બેરોજગારીનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી. આપણને અલગથી 2 માર્ક માટે આ પ્રશ્ન પૂછી શકાય છે કે સંપૂર્ણ બેરોજગારી એટલે શું? અર્થ: જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે, કામ કરવા માંગે છે,
અને જરૂરી લાયકાત પણ ધરાવે છે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જરૂરી શારીરિક માનસિક શક્તિ છે એમની અંદર, કામ કરવું જ છે એમને. તો પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માગે છે, એમની પાસે જરૂરી લાયકાત પણ છે, છતાં પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય, બિલકુલ કામ મળતું નથી, તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. 1 માર્ક માટે આપણને આ પ્રશ્ન પૂછે તો આપણે આ રીતે જવાબ લખી શકીએ. ફરીથી એકવાર, જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતનના દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય, તો તેઓ સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય છે. જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે વસ્તી ઝડપથી વધે છે, તો જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ કામ કરવા માટે માણસોની સંખ્યા પણ વધતી જાય છે. શ્રમ પુરવઠો બહુ ઝડપથી વધે છે. એટલે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય, બીજું શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપી હોય. શહેરીકરણ એટલે શું? તો ગામડાના લોકો ગામડામાં જો એમને પૂરતા પ્રમાણમાં રોજગારી ના મળતી હોય, તો એ લોકો રોજગારીની શોધમાં શહેરો તરફ આવે છે. તો ગામડાના લોકોનું ગામડા છોડીને શહેરમાં આવવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે શહેરીકરણ કહીએ છીએ. એટલે ઓલરેડી શહેરોમાં કુદરતી વસ્તી વધારાને કારણે શ્રમિકો તો છે જ, શ્રમ પુરવઠો છે જ, ઉપરથી બીજા ગામડામાંથી લોકો નોકરી શોધવા માટે શહેરોમાં આવી ગયા. એટલે શહેરોમાં છે ને શ્રમિકો વધી ગયા, શ્રમ પુરવઠો અતિશય વધારે થઈ ગયો. પણ શહેરમાં બધા લોકોને કામ નથી મળવાનું, તો એ લોકો બેરોજગાર રહેશે. એટલે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા પણ ઝડપથી થતી હોય, ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિ દર વધુ હોય છે. એનો મતલબ સંપૂર્ણ બેરોજગારી બહુ ઝડપથી વધે છે. કેમ? ફરી કહી દઉં કે કુદરતી વસ્તી વધારો અને એના કારણે શ્રમ પુરવઠો વધારે છે. બીજું કે ગામડામાંથી લોકો રોજગારી શોધવા માટે ક્યાં આવે છે? શહેરોમાં. એટલે શહેરોમાં શ્રમિકોનો વધારો થાય છે. આગળ, આ પ્રકારની બેરોજગારી ગામડાઓ કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. કેમ કે શહેરોમાં કુદરતી વસ્તી વધારો પણ છે, વત્તા ગામડામાંથી કેટલાક લોકો શહેરીકરણ કરીને એટલે કે રોજગારી મેળવવા માટે શહેરોમાં આવે છે. એટલે ગામડામાં બેરોજગાર ઓછા છે, પણ શહેરમાં આવા સંપૂર્ણ બેરોજગારોનું પ્રમાણ વધારે છે. સંપૂર્ણ બેરોજગારીનો ભોગ કોણ બને છે? સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે. જે યુવાનો છે, બરાબર, એમનું ભણતર પૂરું કર્યા પછી એમને સૌ પ્રથમ વખત નોકરી મેળવવાની હોય, કામ મેળવવાનું હોય, તો એમને ઘણો સમય લાગે છે. તો આવા જે લોકો છે, ખાસ કરીને હું એવું કહી શકું કે 15થી 25 વર્ષની વયજૂથમાં હોય એ લોકો, યુવાનો, અહીં આપ્યું જ છે કે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15થી 25 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. કેમ? કે આ લોકો શિક્ષણ પૂરું કર્યા પછી એમને જે પહેલી વખત જોબ મળવી જોઈએ, કામ મળવું જોઈએ, એ એટલું જલ્દી મળતું નથી. હા, અમુક કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ હોય, બરાબર, બહુ સરસ એકેડેમિક રેકોર્ડ હોય અને કદાચ આપણે કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ એ લોકોનું સિલેક્શન થઈ જતું હોય છે. પણ બીજા બધા અમુક વિદ્યાર્થીઓને એમનું ભણતર પૂરું કર્યા પછી પહેલી જોબ મેળવવામાં ઘણો લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. તો સંપૂર્ણ બેરોજગારી એવા શિક્ષિત બેરોજગાર યુવાનોમાં વધારે હોય છે, જે 15થી 25 વર્ષની વ્યક્તિઓ કહેવાય. સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવા માટે 3 પદ્ધતિઓ છે. 1 માર્ક માટે આપણને પૂછી શકાય કે આ સંપૂર્ણ
કે ખુલ્લી બેરોજગારી માપવા માટેની પદ્ધતિઓ જણાવો. તો પહેલો પોઈન્ટ છે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા. હવે આ શું છે રોજગાર વિનિમય કેન્દ્ર? તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, જ્યાં શિક્ષિત બેરોજગારો પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતે જ્યાં સુધી કામ નથી મળતું તે લોકો બેરોજગાર તરીકે પોતાનું નામ નોંધાવે છે. આપણે ત્યાં 10મું ધોરણ પાસ થયા પછી તમે આવી રીતે શિક્ષિત બેરોજગારમાં નામ નોંધાવી શકો. પછી 12મું ધોરણ પાસ થાવ એટલે એડ કરાવી આવવાનું નામમાં કે ભાઈ રેકોર્ડ અપડેટ કરો, હું 12મું ધોરણ પાસ થઈ ગયો. પછી ધારો કે આપણે ગ્રેજ્યુએશન કરી લઈએ, બીકોમ થઈ જઈએ એટલે આપણે પાછું એડ કરી આવવાનું કે ભાઈ હવે હું ગ્રેજ્યુએટ થઈ ગયો, હવે મારા લાયક કોઈ કામ હોય તો મને જણાવજો. એટલે અહીં શું થાય, એમ્પ્લોયમેન્ટ એક્શનમાં નામ નોંધાયેલું હોય, ક્યારેક કોઈ કંપનીને જરૂર પડે માણસોની તો આ એમ્પ્લોયમેન્ટ એક્શન પાસેથી આવા બેરોજગાર યુવાનોનું લિસ્ટ માંગી લે છે અને એમાંથી પોતાને જોઈતા હોય એવી આવડતવાળા, એવા શૈક્ષણિક લાયકાતવાળા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં બોલાવે છે. એટલે પેપરમાં જાહેરાત આપવાનો ને એવો બધો સમય બગડી જાય, સમય બચી જાય, ખર્ચ બચી જાય. તો આ રોજગાર વિનિમય કેન્દ્રમાં જે નોંધણી થઈ હોય, આટલા વિદ્યાર્થીઓ બેરોજગાર છે તો એ બેરોજગાર છે, શિક્ષિત બેરોજગાર છે, બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, ડાયરેક્ટ બીકોમ પછી જ નોંધણી કરાવવા જાય. એટલે 10મું આવી ગયું, 12મું આવી ગયું, બીકોમ આવી ગયું, 3 વાર અલગ અલગ જવું. એને કરતાં ઘણા વિદ્યાર્થીઓ આવું કરે કે ભાઈ ગ્રેજ્યુએશન થઈ જાય પછી સામટું બધું નોંધાઈ આવવાનું. પણ પોસ્ટ ગ્રેજ્યુએશનનું આમાં નોંધણી નહીં થતી. એમકોમ થયા હોય, માસ્ટર ડિગ્રી, એમકોમ, MA, MSc, તો એ આમાં ના આવે. એ કદાચ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હોય એમાં એ લઈ શકતા હોય છે. બીજું છે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. સેમ્પલ સર્વે એટલે શું? દાખલા તરીકે આપણે ત્યાં MS યુનિવર્સિટીમાં એક વર્ષે 5000 વિદ્યાર્થીઓ બીકોમ થઈને, ગ્રેજ્યુએટ થઈને બહાર પડ્યા. હવે 5000 વિદ્યાર્થીઓનો તો કદાચ આપણે સંપર્ક કરવા ના જઈ શકીએ, પણ એમાંથી 10%નો આપણે નિદર્શ લઈએ. એટલે શું, 5000માંથી 10%, 500 વિદ્યાર્થીઓને આપણે નિદર્શ લીધો, સેમ્પલ લીધું અને હવે આપણે એમને સર્વે કરીએ કે આ 500 વિદ્યાર્થીઓ ભણી રહ્યા, એમનું ભણતર પૂરું થયું પછી એમને જોબ મળી કે નથી મળી, કેટલા વખતથી એ લોકો બેરોજગાર છે, એવી ગણતરી કરો અને એના ઉપરથી જે તારણ નીકળે એ બધા માટે લાગુ પડશે. તો શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા પણ આપણે બેરોજગારીની માહિતી મેળવી શકીએ છીએ કે આટલા લોકો સંપૂર્ણપણે બેરોજગાર છે, કામ મેળવવા માગે છે, રોજગારી મેળવવા માગે છે, પણ એમને કામ મળતું નથી. અને છેલ્લું છે વસ્તી ગણતરીના આંકડા દ્વારા. આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણાય છે. હવે માર્ચ એટલે 2021માં હવે વસ્તી ગણતરી આવશે, બરાબર. છેલ્લી વસ્તી ગણતરી આપણે 2011માં થઈ હતી, જ્યારે ભારતમાં વસ્તી હતી 121 કરોડ. હવે આપણે એવું બોલીએ છીએ કે 135 કરોડ જેટલી ભારતીય જનતા, પણ એક્ઝેક્ટ આંકડો વસ્તી ગણતરી થયા પછી જ આપણને ખબર પડશે. એ વસ્તી ગણતરીવાળા જ્યારે આપણી ઘરે આવે છે, બધી માહિતી પૂછે છે, ત્યારે આપણને પૂછે છે કે ભાઈ તમારા ઘરમાં કોણ કોણ સભ્ય છે, શું કરે છે, બરાબર. એના પરથી ખબર પડે કે આમના ફેમિલીમાં આટલા યુવાનો છે જે શિક્ષણ મેળવેલ છે પણ એમને કામ નથી મળતું, એટલે સંપૂર્ણ બેરોજગાર કેટલા છે એની ગણતરી થઈ શકે. પહેલાં ઘર દીઠ ઉઘરાવે માહિતી અને પછી બધી માહિતી ભેગી કરવાની કે આ વિસ્તારમાં, આ જિલ્લામાં, આ રાજ્યમાં આટલા બેરોજગાર છે. આમ સંપૂર્ણ કે ખુલ્લી બેરોજગારી માપવાની 3 પદ્ધતિઓ છે. ઓપન અનએમ્પ્લોયમેન્ટ આને કહેવાય. ખુલ્લી બેરોજગારી, પહેલો એની પ્રચલિત પદ્ધતિઓ રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા, બીજું શ્રમના પુરવઠામાં સેમ્પલ સર્વે દ્વારા અને ત્રીજું વસ્તી ગણતરીના આંકડા દ્વારા. આમ આ બેરોજગારીનો, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ છે. 2 માર્ક માટે અલગથી આપણને પ્રશ્ન તરીકે પૂછી શકાય, બરાબર. ધ્યાનથી એને તૈયાર કરી દેવો.